સુરતમાં વકીલોની સામાન્ય સભામાં હુપાળો સિવિલ કોર્ટના વેકેશન દરમિયાન સુરત જિલ્લા વકીલ મંડળની સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં લો લાઇબ્રેરીના નવા હોદ્દેદારોની નિમણૂક કરવા મુદ્દે અને તેમની ટર્મ 1 વર્ષથી વધારીને 2 વર્ષ કરવા બાબતે વકીલો વચ્ચે ભારે વિવાદ સર્જાયો। સભાની શરૂઆતમાં જ વકીલો આમને સામે આવી જતા વાતાવરણ તંગ બની ગયું અને જોરદાર હંગામો શરૂ થઈ ગયો। આ સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે કુલ 5 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા। પ્રથમ એજન્ડા પછી જેવી બીજા એજન્ડા પર વાત શરૂ થઈ કે તરત જ લાઇબ્રેરીના વહીવટના મુદ્દે વકીલોમાં આક્રોશ ફાટી નીકળ્યો। સભાની શરૂઆતમાં જ વકીલો આમને સામે આવી જતા વાતાવરણ તંગ બની ગયું અને જોરદાર હંગામો શરૂ થઈ ગયો। આ સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે કુલ 5 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા। પ્રથમ એજન્ડા પછી જેવી બીજા એજન્ડા પર વાત શરૂ થઈ કે તરત જ લાઇબ્રેરીના વહીવટના મુદ્દે વકીલોમાં આક્રોશ ફાટી નીકળ્યો।